ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે। આજે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, હજુ પણ કયા વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ આવનારા સમયમાં પડવાની શક્યતા છે તેમની વાત કરવી છે, કારણ કે અત્યારે ગુજરાતની આસપાસ લગભગ 4 જેટલી સિસ્ટમ છે એક સાથે સક્રિય થઈ છે, પરંતુ એમની જે સક્રિયતા છે એટલી બધી નથી। એટલા માટે ગુજરાતની અંદર આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। ભારે વરસાદની કોઈ જ શક્યતા નથી। બીજી બાજુ બંગાળની ખાડી પણ ક્યાંક સક્રિય થયેલી દેખાઈ રહી છે, પણ એમની અસર હજુ પણ ગુજરાત સુધી કોઈ જેવી થવાની નથી। હવે આજે કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે તેમની વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં આજે એ વાત કરવી છે કે જે ગઈકાલે 24 કલાકની અંદર લગભગ ગુજરાતના 18 થી વધારે એવા તાલુકા છે કે જ્યાં વરસાદ નોંધાયો છે। એમાં પણ સૌથી વધારે જે તાપીનું નીઝર છે ત્યાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ સાથે સાથે બીજા પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં અડધા ઇંચથી લઈને 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે। આજે કયા વિસ્તાર છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તેમની વાત કરીએ તો સૌથી પહેલા આપણને રાજ્યના સિઝનમાં સામાન્ય કરતાં સરેરાશ 1% થી ઓછો વરસાદ છે અત્યાર સુધીમાં નોંધાયો છે। જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ જવો જોઈએ એટલો વરસાદ છે ગુજરાતમાં અત્યાર સુધી નથી પડ્યો, એટલે કે 1% થી ઓછો વરસાદ છે તે ગુજરાતની અંદર નોંધાયો છે। બાકી ગુજરાતના જેટલા પણ વિસ્તારો આપણને અત્યારે દેખાય છે, આમ તો આખું ગુજરાત કોરું છે, માત્ર જે દક્ષિણ ગુજરાતના અમુક ભાગ છે અને સાથે ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તાર એવા છે કે જે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 18 અને 19 ઓગસ્ટે જે માછીમારો છે તેમને પણ ક્યાંક જે દરિયો ખેડવા ન જવાની સૂચના આપવામાં આવી છે। 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે। અને બીજી બાજુ જો આપણે ગુજરાત બહારની વાત કરીએ અને જો બંગાળની ખાડીની અંદર આપણે સિસ્ટમ જોઈએ તો અત્યારે આપણને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે ધીમે ધીમે અહીંયા જે સક્રિયતા જે બંગાળની ખાડીમાં દેખાતી હતી એ ધીમે ધીમે આગળ વધી છે। એટલે કે જે અહીંયા તમને એ દેખાઈ રહ્યું છે કે જે આ સિસ્ટમ છે થોડી આગળ પહોંચી જે પ્રયાગરાજનો જે વિસ્તાર છે તે તરફ અત્યારે પહોંચી છે। એમનો જે આખો આ ટ્રપ છે તે ક્યાંય જ આપણને જે પવન છે એ ગુજરાત તરફ આવતા નથી દેખાતા અને આ ધીમે ધીમે જે આખી આ બંગાળની ખાડીની અંદર જે સક્રિયતા છે જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું એ ધીમે ધીમે ઉપર જઈ રહ્યું છે। એટલા માટે અત્યારે ક્યાંય પણ જે મધ્યપ્રદેશ છે તેમના તરફ પણ કોઈ જ વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં નથી આવી અને હજુ પણ જે 19 થી લઈ 23 જે ઓગસ્ટ છે એમના સમય દરમિયાન આપણને ઉત્તર ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। આમ જોવા જઈએ તો જે વરસાદનો રાઉન્ડ છે એ લગભગ 26 ઓગસ્ટથી લઈને 6 કે 7 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે। દિવસ દરમિયાન જો વાત કરીએ તો કોઈ જેવી વરસાદની શક્યતા આપણને ગુજરાતભરમાં અત્યારે નથી દેખાઈ રહી। અમુક વિસ્તારો એવા છે કે સૌરાષ્ટ્રની અંદર કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ છે તે પડી શકે એમ છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આપણને એકદમ હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। એટલા માટે આપણે જોયું કે જે ગઈકાલે ઘણા બધા વિસ્તાર એવા હતા કે જ્યાં વરસાદ નોંધાયો, એમાં જે તાપીનું નીઝર છે ત્યાં 1 ઇંચ જેટલો વરસાદ એટલા માટે નોંધાયો કારણ કે હજુ પણ અહીંયા જે વરસાદ છે હળવોથી મધ્યમ પડી રહ્યો છે। પહેલેથી જ આપણે એ પણ જોતા આવ્યા કે જે પ્રમાણે જે દક્ષિણ ભારત છે ત્યાંથી જે વરસાદની સિસ્ટમ ધીમે ધીમે ઉપર આવતી જતી હતી, જેમ જેમ વરસાદ ઉપર આવતો જતો હતો એમ આપણને દક્ષિણ ગુજરાત સુધી વરસાદ દેખાયો હતો। અત્યારે એ જ પરિસ્થિતિ છે કે ભલે આખા ગુજરાતમાં વરસાદ ન હોય પરંતુ જે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે તે ચોક્કસથી હળવોથી મધ્યમ વરસાદ છે તે પડી રહ્યો છે અને પડવાની શક્યતા પણ છે। આ સાથે સાથે જે હવામાન વિભાગ દ્વારા જે પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે કે કયા વિસ્તારોમાં કેવો વરસાદ છે તેમની સંભાવના છે, તો કે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। જોયું હતું કે 19 થી લઈ અને 23 ઓગસ્ટ સુધી આપણે જોયું કે વરસાદની સિસ્ટમ જે પ્રમાણે જે 4 અલગ અલગ સિસ્ટમ સક્રિય થઈ છે, ભલે એમની જે સક્રિયતા છે વધારે નથી પરંતુ હળવાથી મધ્યમ પ્રમાણમાં તેમની અસર થઈ રહી છે। એટલા જ માટે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે, જેમ કે વાવ-થરાદ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત છે, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી આ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ છે તે પડી રહ્યો છે અને પડવાની સંભાવના પણ ક્યાંક વ્યક્ત કરવામાં આવી છે। આજની આ વાત છે અને સાથે સાથે જે પ્રમાણે 23 ઓગસ્ટ સુધી જે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એમાં તમે એ પણ જોઈ રહ્યા છો કે ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી જે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તે અહીંયા જોવા મળી રહી છે। આ સાથે સાથે 21 તારીખે પણ આ જ પરિસ્થિતિનું જે પૂર્વાનુમાન છે એ હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે। 22 તારીખે પણ આ જ પરિસ્થિતિ છે, પણ 23 તારીખથી જે આ પરિસ્થિતિ છે એ થોડી બદલાઈ છે।
જે પાટણ છે, મહેસાણા છે, ગાંધીનગર, અમદાવાદ આ વિસ્તારોમાં પણ જે પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે, કારણ કે જે પ્રમાણે હવામાન નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે લગભગ 26 ઓગસ્ટની આજુબાજુ છે તે વરસાદનો જે નવો રાઉન્ડ છે તે શરૂ થવા જઈ રહ્યો છે. એટલે આપણને જોવા મળી રહ્યું છે કે 23-24ની આજુબાજુ છે એ જે જિલ્લાઓનું પ્રમાણ છે વરસાદ માટે વધી જવાની શક્યતા દેખાઈ રહી છે. બાકી જે સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, આ પંથકો હજુ પણ અત્યારે વરસાદથી વંચિત છે. ખાસ કરીને જે દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, આ બધા જ વિસ્તારોમાં ક્યાંય જ આપણને વરસાદ હજુ જોઈએ એટલો નથી પડ્યો. ભલે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમ છતાં હજુ જે દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, આ વિસ્તારો કોરા છે. એટલે કે જેટલો આ સિઝનનો વરસાદ એ વિસ્તારમાં પડવો જોઈતો તો એટલો હજુ પડ્યો નથી. ઘણી બધી વખત આપણે એવું પણ જોતા હોઈએ છીએ કે જે પ્રમાણે વરસાદની અલગ અલગ સિસ્ટમ છે સક્રિય થતી હોય તો સૌથી પહેલાં જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદ આવતો હોય છે. ઘણી બધી વખત જે દ્વારકા છે, પોરબંદર, જામનગર આ વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ થઈ છે. એટલે કે ત્યાં 10 ઇંચ કે 12 કે 15 ઇંચથી વધારે પણ વરસાદ પડ્યો છે અને ક્યાંક એ તમામ વિસ્તારોને અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવાની પણ માંગ કરવામાં આવતી હતી. પરંતુ આ વખતે પરિસ્થિતિ કંઈક ઊંધી થઈ છે. અત્યારે ક્યાંક ત્યાં વરસાદ નથી પડી રહ્યો, એટલા માટે ક્યાંક તેમને અલગ અલગ પેકેજ જાહેર કરવાની પણ સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે. ઘણા બધા લોકો, ત્યાંના ખેડૂતો હોય કે બીજા કોઈ, તે બધા જ લોકો માંગ કરી રહ્યા છે. પણ આ વખતે ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે જે અત્યારે 26 ઓગસ્ટથી લઈ અને 6 કે 7 સપ્ટેમ્બર સુધી જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે તેમાં જે દ્વારકા છે, પોરબંદર છે, જામનગર આ બધા જ વિસ્તારોમાં જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. આ બધાની વચ્ચે આપણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને પણ સાંભળી લઈએ કે તેઓ શું કહી રહ્યા છે. હવે ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની અંદર આમ તો રાજ્યની અંદર ચોમાસું છે 95% વિસ્તારની અંદર સારું પણ છે. આ એક ચોક્કસ છે કે 4-5 ઓગસ્ટ પછીથી અત્યાર સુધી કોઈ સારો વરસાદ છે રાજ્યની અંદર નોંધાયો નથી. છૂટાછવાયા અમુક વિસ્તારમાં હળવા સામાન્ય મધ્યમ ઝાપટા પડી રહ્યા છે, પણ કોઈ જગ્યાએ સારો વરસાદ છે એ આ ઓગસ્ટ દરમિયાન આપણે અત્યાર સુધીમાં નોંધાયો નથી. પણ હવે ખાસ કરીને જો આજે 17 ઓગસ્ટ થઈ ચૂકી છે અને હવે વાત કરવા જઈએ કે હવે પછી જો વરસાદ થશે, જોકે જે વરસાદ તો ઘણા બધા થવાના છે, ઓગસ્ટ એન્ડમાં પણ થવાનો છે, સપ્ટેમ્બર મહિનો પણ સારો રહેવાનો છે. મને તો એ વિશ્વાસ છે કે આપણે પાણીની વ્યવસ્થા પણ થઈ જશે. શિયાળુ પાક કે ઉનાળુ પાક છે એ પણ ખેડૂત કરી શકશે, એટલે પાણીની વ્યવસ્થા થશે. પણ એ તો પછી શિયાળુ ને ઉનાળુ પાકની વાત થઈ. પણ ચોમાસું પાકનું શું? આમ જોવા જઈએ તો આપણા રાજ્યની અંદર ઘણી બધી યોજનાઓ ચાલે છે. એમાંથી એક યોજના એવી પણ છે કે 15 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધીનું જે આપણું ગુજરાતની અંદર ચોમાસું ગણવામાં આવે છે, આ ચોમાસા દરમિયાન સતત 4 અઠવાડિયા સુધી જે વિસ્તારની અંદર વરસાદ ન પડે એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પડે ને દુષ્કાળગ્રસ્તનું પેકેજ પણ આપવું પડે, જેમાં ખેડૂતોને પણ દુષ્કાળમાં જે નુકસાની જતી હોય એ પેકેજ મળવાપાત્ર થાય. માલધારી ભાઈઓ હોય તેને પણ ઘાસચારાનું જે પેકેજ છે આપણે આપવું જોઈએ. તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.